ભ્રષ્ટાચાર આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં કેટલાય વિચારો આવે છે ખરું ને? પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આટલા મોટા પડકાર સામે ભારત લડી કેવી રીતે રહ્યું છે? ચાલો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીએ. આપણે જોઈશું કે ભ્રષ્ટાચાર સામે લડવા માટે ભારત પાસે કયા સાધનો છે. જુઓ, ભ્રષ્ટાચાર એટલે માત્ર પૈસાની લેવડ-દેવડ નહીં. ના, એનાથી ઘણું વધારે છે. એનો મતલબ છે તૂટેલા રસ્તાઓ, ઓછી સગવડવાળી શાળાઓ અને વર્ષો સુધી અટવાયેલો ન્યાય. આ એક એવી સમસ્યા છે જેની અસર આપણા સૌના જીવન પર સીધી કે આડકતરી રીતે પડે છે. તો ચાલો હવે સમજીએ કે ભારત આનો સામનો કરવા શું કરી રહ્યું છે. તો સવાલ એ છે કે ભારતની સ્ટ્રેટેજી શું છે? શું કોઈ પ્લાન છે? હા, બિલકુલ છે. અને એ કોઈ એક સીધી સાદી યોજના નથી, પણ એકદમ મલ્ટીલેયર્ડ એટલે કે અનેક સ્તરોવાળી યોજના છે. આપણે એક એક કરીને આ બધા સ્તરોને જોઈશું, કાયદાકીય લડાઈથી માંડીને ટેકનોલોજીના ઉપયોગ સુધી. કોઈ પણ લડાઈ માટે હથિયાર તો જોઈએ જ, અને ભ્રષ્ટાચાર સામેની આ લડાઈમાં આપણા સૌથી પહેલા હથિયાર છે કાયદાઓ અને એજન્સીઓ જે એનો અમલ કરાવે છે. ચાલો જોઈએ કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. આને છે ને એક ટીમની જેમ સમજો. એસીબી એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો એ ડિટેક્ટિવ જેવું છે, જે તપાસ કરે છે, પુરાવા ભેગા કરે છે અને કેસને મજબૂત બનાવે છે. અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ એ નિયમોની ચોપડી છે. એ કહે છે કે શું ખોટું છે, શું ગુનો છે અને એને સજા શું મળશે. આ બંને એક સાથે કામ કરે છે, એકબીજા વગર ચાલે જ નહીં. 1064 આ માત્ર એક નંબર નથી, આ એક બહુ મોટો સંદેશ છે. એ કહે છે કે સરકાર સાંભળવા તૈયાર છે. ગુજરાતમાં શરૂ થયેલી આ પહેલ સામાન્ય માણસને પણ આ લડાઈનો એક સૈનિક બનાવી દે છે. આનાથી શક્તિ સીધી લોકોના હાથમાં આવે છે. પણ એક મિનિટ, શું થાય જ્યારે ભ્રષ્ટાચાર છેક ઉપરના લેવલ પર પહોંચી જાય, જ્યારે સત્તા પર બેઠેલા લોકો જ નિયમો તોડવા લાગે? એના માટે પણ કોઈ વ્યવસ્થા છે? હા, છે. ચાલો જોઈએ કે ભારત આવા હાઈ પ્રોફાઇલ કેસને કેવી રીતે હેન્ડલ કરે છે. આનો સિદ્ધાંત એકદમ સીધો અને સરળ છે. કાયદાથી ઉપર કોઈ નથી. લોકપાલ અને લોકાયુક્ત પાછળ આ જ વિચાર છે. આ સંસ્થાઓ એ સુનિશ્ચિત કરે છે કે વડાપ્રધાન હોય કે પછી કોઈ રાજ્યના મુખ્યમંત્રી, દરેકની જવાબદારી નક્કી થાય. અને આ પોતે જ એક બહુ મોટી વાત છે. સરકાર તો લડી રહી છે, પણ આ લડાઈ એકલા હાથે જીતી શકાય એમ નથી. સાચું પરિવર્તન તો ત્યારે જ આવે જ્યારે સામાન્ય નાગરિકો આ લડાઈમાં જોડાય. તો હવે આપણે એવા સાધનોની વાત કરીશું જે સીધી આપણા એટલે કે સામાન્ય લોકોના હાથમાં તાકાત આપે છે. કહેવાય છે ને, ઇન્ફોર્મેશન ઇઝ પાવર. માહિતી એ જ શક્તિ છે. અને આરટીઆઈ એટલે કે માહિતીનો અધિકાર આ જ શક્તિને લોકોના હાથમાં મૂકે છે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા વિસ્તારમાં જે રોડ બન્યો એમાં ખરેખર કેટલો ખર્ચ થયો? આરટીઆઈ દ્વારા આપણે આ સવાલ પૂછી શકીએ છીએ, અને સૌથી મોટી વાત, સરકારે જવાબ આપવો જ પડે છે. આ પારદર્શિતાને કારણે ભ્રષ્ટાચાર છુપાવવો બહુ અઘરો બની જાય છે. આ તો એક ચેઇન રિએક્શન જેવું છે. એક નાગરિક સવાલ પૂછે છે, સરકારને જવાબ આપવાની ફરજ પડે છે, અને બસ જે વાતો પહેલાં છુપાયેલી હતી એ બધી સામે આવી જાય છે. આ એક સાવ સીધી સાદી પ્રક્રિયા લાગે, પણ એમાં આખી સિસ્ટમને સાફ કરવાની તાકાત છે. સરકારી ઓફિસના ધક્કા કોણે નથી ખાધા? લાંબી લાઈનો, અનંત રાહ જોવી. સેવા અધિકારનો કાયદો આ જ બધું બદલવા માટે છે. આ કાયદો કહે છે કે લોકોનો સમય કિંમતી છે, અને જો કોઈ અધિકારી કે વિભાગ કામમાં મોડું કરે તો એમને દંડ થઈ શકે છે. ભલે આ ફેરફાર નાનો લાગે, પણ રોજિંદા જીવનમાં જે નાનો મોટો ભ્રષ્ટાચાર થાય છે એને રોકવા માટે આ બહુ મોટું પગલું છે. આપણે 21મી સદીમાં છીએ, તો પછી ભ્રષ્ટાચાર સામેની લડાઈ જૂની પુરાણી કેવી રીતે હોઈ શકે? હવે વાત કરીએ એવા સાધનોની જે ટેકનોલોજીનો પાવર વાપરીને ભ્રષ્ટાચારને જડમૂળથી જ ખતમ કરવાની કોશિશ કરે છે. જરા વિચારો, કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે કોઈને ₹1 પણ લાંચ આપવી ન પડે તો? લાભના પૈસા સીધા બેંક ખાતામાં જમા થઈ જાય. આ છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટીની તાકાત. ઓનલાઈન સેવાઓ અને ઓનલાઈન પેમેન્ટ્સને કારણે વચેટિયાઓનું કામ જ ખતમ થઈ ગયું છે, જે મોટાભાગે ભ્રષ્ટાચારનું મૂળ હોય છે. ટૂંકમાં ટેકનોલોજી આખી સિસ્ટમને પારદર્શક અને સ્માર્ટ બનાવી રહી છે. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજીએ. આ 4 મુખ્ય પિલર છે. પહેલું, એસીબી, સીબીઆઈ જેવી એજન્સીઓ જે કાયદાનો અમલ કરાવે છે. બીજું, આરટીઆઈ જેવા કાયદા જે નાગરિકોને શક્તિ આપે છે. ત્રીજું, લોકપાલ જેવી સંસ્થા જે ઉચ્ચ સ્તરે જવાબદારી નક્કી કરે છે. અને ચોથું, ઈ ગવર્નન્સ જેવી ટેકનોલોજી જે સિસ્ટમમાં સુધારો લાવે છે.
આ ચારેય ભેગા મળીને ભ્રષ્ટાચાર સામે એક મજબૂત કિલ્લો બનાવે છે. તો આપણે જોયું કે ભારત પાસે ભ્રષ્ટાચાર સામે લડવા માટે ઘણા મજબૂત સાધનો છે. પણ માત્ર એ સાધનો હોવા પૂરતું નથી. એ તો અડધી જ લડાઈ થઈ. અસલી સવાલ તો એ છે કે શું આપણે દેશના નાગરિક તરીકે આ સાધનોનો પૂરો ઉપયોગ કરી રહ્યા છીએ? અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવા માટે હજી આપણે બીજું શું કરી શકીએ? આનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી. આનો જવાબ આપણા સૌની પાસે છે.